નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય નંબર 17 પથ્થર થર થર ધ્રુજે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબ તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. મિત્રો, આપણી ચેનલની અંદર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો પ્લેલિસ્ટમાં જઈને એ પણ જોઈ શકો છો. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, કાવ્યનું નામ છે પથ્થર થર થર ધ્રુજે. સાહિત્ય કૃતિનો પ્રકાર છે ગીત અને કવિ છે નિરંજન ભગત. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ની વાત કરીશું. નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન છે કે ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? તો મિત્રો, તમે કાવ્યનો અભ્યાસ કર્યો છે એટલે તમને ખ્યાલ છે. તો આપણે જવાબ લખીશું કે ગામની ભાગોળે લોકો અનાચાર આચરનારી અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા એકઠા થયા હતા. પ્રશ્ન નંબર 2, ગામના સજ્જનોએ શું ન્યાય કર્યો? તો ગામના સજ્જનોએ ન્યાય કરતાં કહ્યું કે આ કુલટાને પથ્થર મારી અને મારી નાખો. પ્રશ્ન નંબર 3, ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો અથવા લોકો શા માટે નાસી ગયા? તો ઓલિયાનો ન્યાય યોગ્ય છે, અથવા તો ઓલિયાએ આપેલો ન્યાય સાંભળી હવે શું કરવું તે ન સૂઝ્યું એટલે લોકો ત્યાંથી નાસી ગયા. પ્રશ્ન નંબર 4, કવિનો હાથ સાથી કંપન અનુભવે છે. જવાબ લખીશું કે લોકોની નિષ્ઠુર ન્યાય બુદ્ધિ જોઈને કવિનો હાથ કંપન અનુભવે છે. પ્રશ્ન નંબર 5, ઓલિયો આદમી શા માટે થંભી ગયો? તો આ કુલટાને પથ્થર મારી વારી રાખો એવો ડાયાજનોનો ચુકાદો સાંભળી ઓલિયો આદમી ચોંકી ગયો અને તે ત્યાં જ થંભી ગયો. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું, તેનું શું પરિણામ આવ્યું? તો ઓલિયાએ ગ્રામજનોને કહ્યું કે જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે. આ સાંભળી ગ્રામજનો મનોમન ભોઠા પડ્યા. કંઈ ન સૂઝતા તેઓ ત્યાંથી પલાયન થઈ ગયા. પ્રશ્ન નંબર 2, ઓલિયાનો સાચો ન્યાય સાથી ગણી શકાય? તો દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેણે જીવનમાં નાનું કે મોટું, જાણ્યું કે અજાણ્યે કોઈ પાપ ન કર્યું હોય. તો પછી કોઈને આ પ્રકારનો ન્યાય તોડવાનો કોઈ અધિકાર નથી. તો મિત્રો, આપણે પણ જો ભૂલી ચૂકે કોઈ પાપ થઈ ચૂક્યું હોય છે, કારણ કે દરેકના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તો ભૂલ થતી હોય છે. ઓલિયાએ ઈસુ ખ્રિસ્તીનું વચન ટાંકીને સૌને પોતાની તરફ જોવા કહ્યું. જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે. ઓલિયાના આ શબ્દો સાંભળી જે સજ્જનો પથ્થર લઈને ઊભા હતા તે અટકી ગયા. સૌના હૈયાના દ્વાર ખુલી ગયા. ઓલિયાએ લોકોની ખોટી ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી નસીબ અબળાને હોશિયારીપૂર્વક ઉગારી લીધી. આ દ્રષ્ટિએ ઓલિયાએ જે ન્યાય કર્યો તે સાચો ન્યાય ગણી શકાય. પ્રશ્ન નંબર 3, ઓલિયાની માનવતા એટલે કે ઇન્સાનિયત વિશે લખો. ડાયાજનોએ ન્યાય તોડ્યો. આ કુલટાને પથ્થર મારી નાખો. આ સાંભળી ઓલિયાના દિલમાં માનવતા જાગી. આ ઓલિયાએ હંમેશા પોતાની હસવાની ટેવ પ્રમાણે ત્યાં એકઠા થયેલા ડાયાજનોને કહ્યું કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે. તેમના આ શબ્દો અબળા નારી પ્રત્યેની માનવતા એટલે કે ઇન્સાનિયત દેખાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પથ્થર થર થર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો. તો પથ્થર થર થર ધ્રુજે સૂચવે છે કે ડાયા માણસોએ તોળેલો ન્યાય સાંભળી પથ્થર દિલનો માણસ પણ ધ્રુજી ઉઠ્યો. જ્યારે અહીં તો એવા લોકોનો હાથ પથ્થર મારવા માટે તડપી રહ્યો છે કે જેમને ન્યાયનો અમલ કરવામાં જાણે આનંદ આવતો હોય. તેમનું આ વર્તન નિંદનીય છે. દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેણે જાણ્યું કે અજાણ્યે નાનું કે મોટું પાપ ન કર્યું હોય. એક પણ વ્યક્તિ સંપૂર્ણપણે નિર્દોષ નથી. તો પછી દોષિત વ્યક્તિને આ ક્રૂર ચુકાદો કેવી રીતે આપી શકે? તમે તે પણ ઠંડે કરે છે. કવિએ આવી નિષ્ઠુર માણસની નિર્દયતાની અહીં નિંદા કરી છે. કવિએ કાવ્યના અંતે ઈસુ ખ્રિસ્તીનું વચન જેણે એક પણ પાપ કર્યું ન હોય તે જ પહેલો પથ્થર ફેંકે મૂકીને જાણે
કહેવાતા ડાયાજનોને પોતાના કર્મો તરફ આયનો બતાવ્યો છે. આવો દૂર ન્યાય એ ન્યાય નથી, પણ માનવતા ઉપર પ્રહાર છે. પથ્થર હૃદયના માણસને પણ ધ્રુજાવી દે તેવો છે. આ દ્રષ્ટિએ પથ્થર થરથર ધ્રુજે શીર્ષક યથાર્થ છે. પ્રશ્ન નંબર 2. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં શું જીવન સંદેશ પ્રગટે છે તે જણાવો. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં મુખ્ય જીવન સંદેશ એ છે કે સૌએ આંતરખોજ કરવાની જરૂર છે. દુનિયામાં દરેક વ્યક્તિને હાથે જાણીએ કે અજાણીએ નાનું કે મોટું પાપ થાય જ છે. એક પત્ર વ્યક્તિ સંપૂર્ણપણે નિર્દોષ નથી. કોઈએ કુકર્મ કર્યું હોય તો તેને આ રીતે નિર્દયતાથી મારી નાખવાનો કોઈને અધિકાર નથી. સમજાવો. પથ્થર થરથર ધ્રુજે હાથ હરખથી જૂઠાને જડ પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે. કવિએ શબ્દ પાસેથી કેવું કામ લીધું છે? જે જડ છે, સંવેદનહીન છે, તે પથ્થર ધ્રુજે છે ને જે ચેતન છે, અસંવેદનશીલ છે, તે હાથ જૂઠાને જડ છે. કેવો વિરોધાભાસ, કેવી કરુણા! તે પથ્થરની વેદનાને કોણ બુજાવે? જૂઠા ન્યાયને વળગી રહેલા ગ્રામજનોના હાથ જડ થઈ ગયા છે અને ન્યાયને અમલમાં મૂકવા આનંદથી દેકારો કરી રહ્યા છે. જો કે આ ન્યાય સાંભળીને પથ્થર હૃદયનો માણસ પણ ધ્રુજી ઉઠે. જ્યારે આ લોકોના હૃદયમાં કોઈ માનવતા જ ન હોય ત્યાં પથ્થરની એટલે કે અબળાની વેદના કોણ સાંભળવાનું? એની વેદનાને કોણ દૂર કરવાનું? વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ આપણે સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછીના પાઠનું સોલ્યુશન જોવા માંગતા હો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.